નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપની ચેનલ એજી ટીચિંગ હબમાં। આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓમાં આપણે બેઝિક માહિતી મેળવવાના છીએ। તો આપણે આજે તેને લગતી બેઝિક માહિતી મેળવીએ। ચાલો, પહેલાં તો પાઠનો જ ટોપિક ચેપ્ટર નંબર 6નો જ ટોપિક છે રેખા। શું ભાઈ? રેખા। તો રેખા કોને કહેવાય તે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો। ધોરણ 8માં તમારે આ બધું આવી ચૂક્યું છે, પરંતુ આપણે આને આજે રિવાઇઝ કરી લઈએ અને પછી આ મુખ્યત્વે જે આ ચેપ્ટરમાંથી પૂછાય છે તેને પણ શીખીશું। તો રેખા કોને કહેવાય? તો અસંખ્ય બિંદુઓને જોડતા બનતી રચના, કે અસંખ્ય બિંદુઓને તમે જોડો ને જે રચના બને તેને કહેવાય રેખા। અને રેખા જે છે તે બંને બાજુથી અનંત સુધી વિસ્તરેલી હોય। રેખા છે ને એ અનંત સુધી વિસ્તરેલી હોય અને અસંખ્ય બિંદુઓને જોડો ને ત્યારે જ રેખા બને। તો એની વ્યાખ્યા શું થાય ભાઈ? કે અનંત બિંદુઓને જોડતા બનતી રચનાને રેખા કહે છે। રેખા કોને કહેવાય? અનંત બિંદુઓને જોડતી રેખા। આપણે આને કહીએ એ બી, નામ આપી દઈએ એ બી। તો આને સંકેતમાં કેવી રીતે દર્શાવાય ભાઈ? સંકેતમાં આને રેખા એ બી અથવા રેખા બી એ તરીકે પણ દર્શાવી શકો। જૂની જે તમારી મેથ્સની ચોપડી આવતી તેમાં આવી રીતે સંકેત કરીને લખવાનું આવતું, પરંતુ હવે તો તમે આને આવી રીતે એનસીઆરટીમાં તમે આવી રીતે પણ લખી શકો છો, બરોબર છે। જૂની એનસીઆરટીમાં આવું ઉપરનો સંકેત દર્શાવવામાં આવતો હતો, પણ આ તમારા બેઝિક નોલેજ માટે છે। ચાલો હવે જોઈએ રેખાના અમુક ભાગો। તો રેખાનો પહેલો ભાગ છે કિરણ। શું ભાઈ? કિરણ જે છે તે રેખાનો ભાગ છે, કે એક જ અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને, કે જે રેખામાંથી આપણે એક પર્ટિક્યુલર બિંદુ લઈએ અને ત્યાંથી જો રેખા દોરીએ, આને એ ને બી નામ આપી દઈએ, ત્યાંથી જો રેખા દોરીએ અને તે એક જ બાજુ વિસ્તરેલી હોય, એટલે કે એક જ અંત્ય બિંદુમાં આવેલી જે રેખાનો ભાગ છે તેને કિરણ કહે છે। એક જ અંત્ય બિંદુ, આ એ બિંદુ જે છે તેને કહેવાય અંત્ય બિંદુ। એકને માત્ર એક જ અંત્ય બિંદુ છે। તમે જોઈ શકો છો કે એક જ અંત્ય બિંદુમાં જે છે તે રેખાનો ભાગ હોય તેને શું કહેવાય? કિરણ। આને સંકેતમાં તમે કિરણ એ બી તરીકે દર્શાવી શકો, પરંતુ તેને સંકેતમાં કિરણ બી એ તરીકે દર્શાવી શકાય નહીં। જો તમારી આવી આકૃતિ હોય તો તેને આવી રીતે દર્શાવી શકાય નહીં। જો તમારે કિરણ બી એ લખવું હોય તો એના માટે એક બીજી આકૃતિ દોરવી પડે। આવી રીતે હોય તો તમે લખી શકો કે કિરણ બી એ, બરોબર। તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે। હવે આગળ જોઈએ તો આવે છે રેખાખંડ। શું ભાઈ? રેખાખંડ પણ એક રેખાનો ભાગ જ છે। તો રેખાખંડમાં શું હોય? કે બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહેવાય ભાઈ? રેખાખંડ। બે અંત્ય બિંદુ ધરાવતા રેખાના ભાગને શું કહેવામાં આવે છે? રેખાખંડ। આપણે રેખામાંથી બે પર્ટિક્યુલર, ઓલામાં એક લીધું હતું બિંદુ, હવે બે પર્ટિક્યુલર બિંદુ લઈએ અને એ બે બિંદુને તમે જોડો એટલે જે રચના બને એને શું કહેવામાં આવે ભાઈ? રેખાખંડ। શું કહેવાય? રેખાખંડ। રેખાખંડને સંકેતમાં કઈ રીતે દર્શાવાય માસ્તર? તો રેખાખંડને સંકેતમાં આવી રીતે પણ દર્શાવી શકો છો, આવી રીતે પણ દર્શાવી શકો છો, બરોબર। અત્યારે મેં કીધું કે સંકેત તમે ન કરો તો ચાલે, પહેલાંના સિલેબસમાં કરવો પડતો હતો, આવી રીતે તમે દર્શાવી શકો, બરોબર। આ તો હતું તમારા રેખા માટેનું, કિરણ માટેનું અને રેખાખંડ માટેનું બેઝિક નોલેજ। તો હવે જોઈએ રેખાના પ્રકાર, કે એક જ સમતલમાં કેટલી રેખાઓ શક્ય છે અને એ કઈ કઈ છે? એક જ સમતલમાં કેટલી રેખાઓ શક્ય છે અને કઈ કઈ શક્ય છે? તો એને શીખતા પહેલાં આપણે બિંદુઓ વિશે માહિતી મેળવવી પડે। જો બિંદુઓની તમને
માહિતી હશે તો જ તમે રેખાના પ્રકારને સમજી શકો. તો આપણે સૌ પ્રથમ તો બિંદુઓ વિશેની માહિતી મેળવીએ. ચાલો, બિંદુઓ કેટલા હોય? તો પહેલાં આપણે જોઈએ કે એક બિંદુ હોય, એક બિંદુ. તો એક બિંદુમાંથી કેટલી રેખા પસાર થઈ શકે? તો એક બિંદુ આપણે દોરીએ તો એમાંથી અસંખ્ય રેખા પસાર થાય. જોઈ શકો છો તમે. આ રેખા તમે કહી દો તો અસંખ્ય રેખાઓ પસાર થાય. તો એક બિંદુમાંથી અસંખ્ય રેખા પસાર થાય છે. આ તમને MCQમાં પૂછી શકાય છે કે એક જ બિંદુમાંથી કેટલી રેખા પસાર થઈ શકે? તો અસંખ્ય. હવે જોઈએ બે બિંદુમાંથી ભાઈ. શું? બે બિંદુમાંથી. તો બે બિંદુ તમે ડ્રો કરો, આ બે બિંદુ તમે દોરો, તો તેમાં એકને માત્ર એક જ રેખા તમે દોરી શકો. એટલે તમે કહી શકો કે બે બિંદુમાંથી અનન્ય રેખા પસાર થાય છે. અનન્યનો મતલબ થાય એકને માત્ર એક જ. કે બે રેખા તમે લો તો ગમે તે કરો, એક જ રેખા પસાર થશે. એક કરતાં વધારે રેખા તેમાંથી પસાર થઈ શકે નહીં. તમે આમ દોરો તો એ એક જ બિંદુમાંથી પસાર થઈ. આયા પણ દોરી શકો તો એક જ બિંદુમાંથી. એક બિંદુમાંથી તો અસંખ્ય થાય, પણ બે બિંદુમાંથી કેટલી ભાઈ? અનન્ય, એકને માત્ર એક જ. તો હવે આગળ જોઈએ ત્રણ બિંદુ માટે શું શક્ય છે ભાઈ? ત્રણ બિંદુઓ માટે શું શક્ય છે? તો ત્રણ બિંદુઓ લઈએ તો ત્રણ બિંદુ લઈએ આપણે. તો ત્રણ બિંદુઓ હોય ને તો એ બે શક્યતા ઉદ્ભવે. શું? ત્રણ બિંદુ હોય ત્યારે બે શક્યતા ઉદ્ભવે. પહેલી કે શું કહેવાય ને ભાઈ? સમરેખ બિંદુઓ હોય. સમરેખ બિંદુઓ હોય. અને બીજી કઈ ઉદ્ભવે ભાઈ? અસમરેખ બિંદુઓ હોય. અસમરેખ બિંદુઓ હોય. તો સમરેખ બિંદુ કોને કહેવાય? તમે એમ કહેશો કે સમરેખ બિંદુ કોને કહેવાય? આવું તો મારે આવ્યું જ નથી. તો સમરેખ બિંદુઓ એટલે કે ત્રણ કે ત્રણ કરતાં વધારે, ત્રણ કે ત્રણ કરતાં વધુ બિંદુઓ એક જ રેખામાં આવેલ હોય. એક જ રેખામાં આવેલ હોય તો તેવા બિંદુઓને શું કહેવાય ભાઈ? સમરેખ બિંદુઓ. કે આ ત્રણ બિંદુઓ છે, આપણે ત્રણ બિંદુઓ લઈએ તો આ ત્રણ બિંદુઓ એક જ રેખામાં આવેલા છે. એક જ રેખામાં આવેલા છે તો આ ત્રણેય બિંદુઓને શું કહેવાય ભાઈ? સમરેખ બિંદુઓ. શું કહેવાય? સમરેખ બિંદુઓ. અને આમાં તમારે એક બાબત હજી યાદ રાખવાની કે બે બિંદુઓ જે છે ને, બે બિંદુઓ એ હંમેશા સમરેખ જ હોય. કારણ કે એમાં એકને માત્ર એક જ રેખા પસાર થવાની છે, અને એકને માત્ર એક રેખા પસાર થાય તેથી તેને સમરેખ બિંદુ જ કહેવાય ને. એટલે બે બિંદુઓ હંમેશા શું હોય ભાઈ? સમરેખ બિંદુ હોય. ને ત્રણ કે ત્રણ કરતાં વધારે બિંદુઓ એક જ રેખામાં આવેલ હોય તો તેને શું કહેવાય ભાઈ? સમરેખ બિંદુ. તો અસમરેખ બિંદુઓ કોને કહેવાય? તો ત્રણ કે ત્રણ કરતાં વધારે, ત્રણ કે ત્રણ કરતાં વધુ બિંદુઓ એક જ રેખામાં ન આવેલ હોય. તમે ત્રિકોણની વ્યાખ્યા જોઈ હશે તમે આગળના ચેપ્ટરમાં. તો ચેપ્ટર નંબર 7માં તમે ત્રિકોણની વ્યાખ્યા સાંભળશો કે ત્રણ અસમરેખ બિંદુઓથી બનતા જે બહુકોણ છે તેને ત્રિકોણ કહેવામાં આવે. એવી કંઈક વ્યાખ્યા તમારે આગળના ચેપ્ટરમાં આવવાની છે. તો ત્રણ અસમરેખ એટલે કે એક જ બિંદુમાં ન આવેલા હોય. તો આ આપણે દોરીએ ત્રણ કે ત્રણ કરતાં વધારે જે પણ હોય તે આ એક સમરેખ બિંદુ કહેવાય? ન કહેવાય. જો સમરેખ બિંદુઓ નથી. તો ત્રણ કેવા છે ભાઈ? અસમરેખ બિંદુઓ છે. એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય. તો આ કેવા કહેવાય ભાઈ? અસમરેખ બિંદુઓ કહેવાય. સમજાઈ ગયું? તો ત્રણ બિંદુઓ, બે બિંદુઓ અને એક બિંદુઓ વચ્ચેનો આપણે જે છે તે તફાવત સમજી ચૂક્યા છીએ. તો હવે જોઈએ રેખાના પ્રકાર. શું જોઈએ ભાઈ? રેખાના પ્રકાર. કે એક જ સમતલમાં કેટલી રેખાઓ આવી શકે? એક જ સમતલમાં કેટલી રેખાઓ હોઈ શકે? કઈ હોઈ શકે? તો એક જ સમતલમાં બે રેખા હોઈ શકે ભાઈ. એક જ સમતલમાં કેટલી? બે રેખા હોઈ શકે. અને એ બે રેખા કઈ હોઈ શકે એ જોઈએ આપણે. તો પહેલી હોય સંપાતી રેખા. કેવી? સંપાતી રેખા. કે જે બે રેખા
જે બે રેખા અસંખ્ય બિંદુઓમાં છેદે, જે બે રેખા એકબીજાને અસંખ્ય બિંદુઓમાં છેદે તેને શું કહેવાય ભાઈ? સંપાંતિ રેખા. સંપાંતિ રેખા એટલે કે જે બે રેખાઓ એકબીજાને અસંખ્ય બિંદુ, જો કે એક રેખા આ છે તો બીજી રેખા તેની માથે જ છે, તો અસંખ્ય બિંદુમાં એકબીજાને છેદે છે, તો આવી રેખા જે હોય ને એને કહેવાય સંપાતિ રેખા. હવે જોઈએ બીજો પ્રકાર, તો સંપાંતિ રેખા પછી છે સમાંતર રેખા. શું ભાઈ? સમાંતર રેખા. તો સમાંતર રેખા કોને કહેવાય? કે જે બે રેખા એકબીજાને એક પણ બિંદુમાં ન છેદે તેને કેવી રેખા કહેવાય? સમાંતર રેખા. જે બે રેખાઓ એકબીજાને એક પણ બિંદુમાં ન છેદે તેવી રેખાને સમાંતર રેખા કહે છે. એક આ રેખા છે ને એક આ રેખા છે, તો આ બંને જે છે તે એકબીજાને એક પણ બિંદુમાં છેદતી નથી, તેથી આ બંને રેખાઓને શું કહેવાય? એકબીજાની સમાંતર રેખાઓ. હવે ત્રીજું જોઈએ આપણે. ત્રીજું છે તે છે છેદતી રેખા. શું ભાઈ? છેદતી રેખા. એક જ સમતલમાં બે જ રેખા શક્ય છે, આ બે રેખા કહેવાય. આને બે રેખા કહેવાય. એક સમતલમાં બે રેખા શક્ય છે તે મેં કીધું, બરોબર. બે રેખા આવેલી હોય તોની વાત છે, તો જ આ શક્ય બને એમ. છેદતી રેખા કેવી હોય ભાઈ? આવી કે એક જ બિંદુમાં છેદે. જે બે રેખા એકબીજાને એક જ બિંદુમાં છેદે તેને કેવી ભાઈ? છેદતી રેખા કહેવામાં આવે છે. હવે આપણે રેખાઓ વિશે ભણી ચૂક્યા, હવે આપણે ભણીશું ખૂણાઓ વિશે. તો ખૂણાઓ વિશેનું આપણે બેઝિક નોલેજ મેળવીએ, તો ખૂણાઓ વિશે આપણે ચાલો જાણીએ. તો પહેલાં તો ખૂણા કોને કહેવાય? ખૂણા વિશેની આપણે વ્યાખ્યા સમજવી હોય તો ખૂણા કોને કહી શકાય ભાઈ? કે એક જ સામાન્ય બિંદુ ધરાવતા કિરણો, બે કિરણોથી બનતી રચનાને, કે એક જ સામાન્ય બિંદુ ધરાવતા બે કિરણોથી બનતી રચનાને તમે ખૂણા કહી શકો છો. કે આ એક સામાન્ય બિંદુ છે, તેમાંથી જો બે કિરણ બનાવવામાં આવે તો જે વચ્ચેનો ભાગ છે ને તેને ખૂણા તરીકે લઈ શકાય. ધારો કે એ, બી અને સી કહીએ, તો એ બી કિરણ અને બીસી કિરણ એક જ સામાન્ય બિંદુ બી, આને શું કહેવાય ભાઈ? સામાન્ય બિંદુ. અથવા તો તમે એમ પણ કહી શકો કે જે બે કિરણોનું અંત્યબિંદુ સમાન હોય તેને ખૂણા કહેવાય, બરોબર. ખૂણાને તમે કયા રીતે દર્શાવી શકો? તો સંકેતમાં ખૂણાને તમે ખૂણો બી અથવા તો ખૂણો એ બી સી અથવા તો ખૂણો સી બી એ આવી રીતે દર્શાવી શકો છો. અને આને તમે આવી રીતે પણ દર્શાવી શકો, માપ ખૂણો બી. અને આમ ન દર્શાવવું હોય તો તમે ધોરણ 10માં શીખશો, તેને થીટા વડે દર્શાવવામાં આવે ભાઈ. શેના વડે? આને કહેવાય થીટા. પહેલાં ઓ કરવાનો ને આડો લીટો, તેને કહેવાય થીટા. થીટા વડે દર્શાવવામાં આવે. હવે ભણીએ ખૂણાના પ્રકારો. શું ભાઈ? ખૂણાના પ્રકારો. તો અમુક અંશને આધારે ખૂણાના પ્રકારો પહેલાં ભણીએ. ખૂણાના પ્રકારો. તો પહેલું છે લઘુકોણ. લઘુકોણ કોને કહેવાય? તો 0 અંશથી વધુ અને 90 ડિગ્રીથી ઓછું, એટલે કે 90 અંશથી ઓછું તેવા જે ખૂણા છે તેને કેવા કહેવાય ભાઈ? લઘુકોણ કહેવાય. આ તમે નાના ધોરણમાં ભણી ચૂક્યા છો. આ એક્સ ખૂણો જો તમને આપેલો હોય તો એની શરત શું લાગુ પડે ભાઈ? 0 <x <90, કે 0 અંશથી વધુ ને 90 ડિગ્રીથી ઓછું માપ ધરાવતા જે ખૂણાઓ છે તેને લઘુકોણ તરીકે ઓળખવામાં આવે છે. આ ફટાફટ આપણે જોઈ લઈએ. અને બીજો જે છે તે છે ગુરુકોણ. ગુરુકોણ કોને કહેવાય ભાઈ? તો 90 અંશથી વધુ અને 180 અંશથી ઓછું
આટલું માપ ધરાવતા હોય તો તેને કેવા કહેવાય ભાઈ? ગુરુકોણ કહેવાય. કેવા કહેવાય? ગુરુકોણ. તો આના માટેની શરત શું આવે? 90 ડિગ્રી લેસ ધેન એક્સ લેસ ધેન 180 ડિગ્રી. બરાબર, આવો એનો જે છે તે શરત બને. હવે ત્રીજો ખૂણો કયો આવે ભાઈ? કાટકોણ. કાટકોણ તો એક્ઝેક્ટ 90 ડિગ્રી માપ હોય, એક્ઝેક્ટ 90 ડિગ્રી માપ હોય તો તેવા ખૂણાને શું કહેવાય ભાઈ? તેવા ખૂણાને કહી શકો કાટકોણ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા હોય? 90. હવે જોઈએ સરળ કોણ. શું ભાઈ? સરળ કોણ. સરળ કોણ કોને કહેશો તમે? તો સરળ કોણ ચોથો જોઈએ સરળ કોણ. તો સરળ કોણ એટલે કે તેનું માપ કેટલું હોય ભાઈ? 180 અંશ. પૂર્ણ માપ હોય 180 અંશ. જો આવો ખૂણો હોય તો આને કેવો કહેવાય ભાઈ? સરળ કોણ કહેવાય. આ એક્સ ખૂણો હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 180 થાય તો આને કેવો કહેવાય? સરળ કોણ કહેવાય. અને પાંચમું છે પૂર્ણ કોણ. શું ભાઈ? પૂર્ણ કોણ. પૂર્ણ કોણ કોને કહેવાય? તો પૂર્ણ કોણ એને કહેવાય કે 360 અંશનો ખૂણો ધરાવતા હોય. કેવો ભાઈ? આ જે આખો ખૂણો છે એ કેટલાનો હોય ભાઈ? 360 અંશનો હોય તો તેને કહેવાય પૂર્ણ કોણ. કેવો કોણ? પૂર્ણ કોણ. વિપરીત કોણ કોને કહેવાય ભાઈ? છઠ્ઠો છે વિપરીત કોણ. આ પણ તમે શીખી જ ગયા છો આગળના ધોરણમાં. વિપરીત કોણ જે છે તે 180 અંશથી વધુ હોય અને 360 અંશથી કેટલું હોય ભાઈ? ઓછું. અને આવા ખૂણા હોય એને કેવા કહેવાય? વિપરીત કોણ. આના માટેની શરત શું બને ભાઈ? જો આવો ખૂણો તમને આપેલો હોય અને આ જે છે ને આને વિપરીત કોણ કહેવાય. તો એક્સ જે છે તે કેવો હોવો જોઈએ ભાઈ? 180થી મોટો અને 360થી નાનો. આવી શરત બને આના માટે. વિપરીત કોણ છે આ તમને સ્વાધ્યાયના પહેલા પ્રશ્નમાં જોવા મળશે. વિપરીત કોણ. બરાબર. હવે અમુક બે જોડ દ્વારા બનતા જે ખૂણા છે ને તેના વિશેની વાતચીત કરીએ. તો બે જોડ દ્વારા બનતા ખૂણાઓ જોઈએ. તે આ તમને MCQ માટે ખૂબ જ ઉપયોગી બનશે. તો આમાં વધારે ધ્યાન આપવું. MCQ માટે ઉપયોગી એવો પહેલો છે પૂરક કોણ. શું ભાઈ? પૂરક કોણ. પૂરક કોણ કોને કહેવાય? જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તેવા બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તેવા બે ખૂણાઓને એકબીજાના શું કહેવાય ભાઈ? પૂરક કોણ. એક આપણે 60 ડિગ્રી લઈએ અને એક આપણે 120 ડિગ્રી લઈએ તો આ બંનેના ખૂણાનું માપ કેટલું થયું ભાઈ? 180. તો આ બે છે તે એકબીજાના પૂરક કોણ છે. અને બીજું જે છે તે છે કોટી કોણ. શું ભાઈ? બીજું આપણે શીખીશું કોટી કોણ. આપણે MCQ માટે કોટી કોણ. કોટી કોણ એટલે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય ભાઈ? 90 ડિગ્રી હોય, 90 અંશ હોય તેવા બે ખૂણાઓને એકબીજાના કોટી કોણ કહેવાય. એક ખૂણો આપણે 30 અંશનો લઈએ અને બીજો ખૂણો જે છે તે આપણે 60 અંશનો લઈએ તો આ બંને ખૂણાનું માપ કેટલું થાય? 90 ડિગ્રી થશે. તો આ 90 ડિગ્રી થયો તો આ બે એકબીજાના કેવા છે? કોટી કોણ. બરાબર. હવે આના ઉપરથી તમને MCQ કેવી રીતે પૂછાય? તો એમ પૂછાય કે 30નો કોટી કોણ કયો છે? 30નો કોટી કોણ. તો 30નો કોટી કોણ કેટલો થાય? 60 થાય. 90 - 30 એટલે એટલો મળશે 60. એમ પૂછે કે 80નો પૂરક કોણ. 80નો પૂરક કોણ. તો 80નો પૂરક કોણ એટલે 180 - 80 કરો એટલે કેટલા મળે? 100. તો એનો પૂરક કોણ થયો. અને બીજી એટલે કે ત્રીજી રીતે તમને કઈ રીતે પૂછાય? તો 80નો પૂરક કોણ, 80નો પૂરક કોણ અને એનો કોટી કોણ. તો એનો કોટી કોણ થાય? ક્યારેય ન થાય. તો તમને જો આવું પૂછાય કે 80નો પૂરક કોણ અને તેનો કોટી કોણ તો શક્ય નથી. બરાબર, શક્ય નથી. પરંતુ એમ પૂછાય કે 30નો કોટી કોણ
નો પૂરક કોણ, નો પૂરક કોણ, 30નો કોટિકોણનો પૂરક કોણ. જો આવી રીતે પૂછાય તો 30નો કોટિકોણ કેટલો થાય? તો 90 - 30 એટલે કેટલા એવા 60. તો હવે 60 જે છે ને એનો પૂરક કોણ કીધો તો 120 જવાબ આવે. આવી રીતે 180 - 60 કરો એટલે કેટલો જવાબ આવશે ભાઈ? 120 જવાબ આવશે. આવી રીતે તમને પૂછાય. તો હવે તમને એમ પૂછાય કે 100ના પૂરક કોણનો કોટિકોણ, તો 100નો પૂરક કોણ 80 થશે ને 80નો કોટિકોણ 10 થશે. આવી રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે MCQમાં. હવે આગળ આપણે જોઈશું રેખાઓથી બનતા ખૂણાઓ. કેવા ભાઈ? રેખાઓથી બનતા ખૂણાઓ આપણે જોશું. હવે રેખાઓ વડે બનતા ખૂણાઓ. રેખાઓ વડે કયા કયા ખૂણા બને? તો પહેલું આપણે જોશું આસન્ન કોણ. શું ભાઈ? આસન્ન કોણ વિશે માહિતી મેળવીએ. તો આસન્ન કોણ કોને કહેવાય? તો જે બે ખૂણાનું ઉદ્ભવ બિંદુ કયું હોય ભાઈ? ઉદ્ભવ બિંદુ સમાન હોય. જે બે ખૂણાનું ઉદ્ભવ બિંદુ સમાન હોય અને એક બાજુ સામાન્ય હોય. એક બાજુ કેવી હોય? સામાન્ય હોય. અને એ બે ખૂણા જે છે તે બે ખૂણા એકબીજાને સંપાત ન હોય. સંપાત આપણે ઘણા સંપાતી રેખાઓ જોઈએ તેવી જ રીતે ખૂણાઓ પણ સંપાત હોઈ શકે. તો જે બે ખૂણાઓનું ઉદ્ભવ બિંદુ સમાન હોય અને તે બે ખૂણાઓ એકબીજાને સંપાત ન હોય પરંતુ એક બાજુ કેવી હોય? સામાન્ય હોય. તેવા બે ખૂણાને શું કહેવાય? એકબીજાના આસન્ન કોણ. એક કિરણ આ છે ને એક કિરણ આ છે, તો વચ્ચેથી જો આ કિરણ પસાર થાય અને આપણે A, B, C અને D નામ આપી દઈએ. જો આવું થાય તો આ જે છે તે બે કિરણોનું શું છે ભાઈ? ઉદ્ભવ બિંદુ છે. જો જે બે ખૂણાનું ઉદ્ભવ બિંદુ સમાન છે, જો આ ખૂણાનું સમાન છે અને આ ખૂણાનું સમાન છે. ઉદ્ભવ બિંદુ કેવું છે ભાઈ? સમાન છે. તો ઉદ્ભવ બિંદુ સમાન છે અને બાજુ જો એક સામાન્ય આવશે કે ABD, તો BD એવી આમાં પણ આવશે BDC, સોરી DBC. તો DB અને BD તો એ બે શું થયું? એક જ થઈને બાજુ. તો એ બેમાં સામાન્ય બાજુ કઈ આવી ભાઈ? BD આવી. સામાન્ય બાજુ BD અને ખૂણો કયો આવ્યો ભાઈ? ABC બરાબર. હવે આપણે આખો ખૂણો શોધવો હોય ને તો શું થાય ભાઈ? આ બે આસન્ન કોણનો સરવાળો એટલે આખો ખૂણો થઈ જાય. એટલે શું આવે? ABD પ્લસ ખૂણો DBC. જો આવું થાય તો આવા જે બે ખૂણાઓ હોય એને શું કહેવાય ભાઈ? આસન્ન કોણ તરીકે ઓળખવામાં આવે છે. બાકીના ખૂણાઓ અને જે સ્વાધ્યાય છે તેના વિશેનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો ત્યાં સુધી ટીલ ધેન બાય.